માહિતીનું નિયમન 1 પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણના તમામ પ્રકરણના સ્વાધ્યાય પોથીના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, એટલે ન જોયું એ જોઈ લેજો। 1 ચિત્ર દ્વારા રજૂ કરાતા આલેખને ખાલી જગ્યા કહે છે। વિદ્યાર્થી મિત્રો, ચિત્ર દોરેલું હોય તો એને ચિત્ર આલેખ કહેવાય। તો અહીં લખીએ આપણે ચિત્ર આલેખ। પછી બીજું, આલેખપત્રમાં આડી અને ઊભી રેખાઓ પરસ્પર ખાલી જગ્યા દોરેલી હોય છે। તો જવાબ આવશે કાટખૂણે। હું તમને આલેખપત્ર બતાવી દઉં એટલે વધારે ડિટેલમાં આવો। તમે જુઓ, આ આલેખપત્ર છે, આ ઊભી અને આ આડી લીટી, આ એકબીજાના કયા છેડા હોય? કાટખૂણે જ હોય બધી, બરાબર। ચલો ત્રીજું, આલેખપત્રમાં આડી રેખાઓ વચ્ચેના અંતરો ખાલી જગ્યા હોય છે, તો આવશે સરખા। કઈ રીતે જુઓ, આ આડી રેખાઓ હોય બધી, એમના અંતરો કેવા હોય? સરખા હોય। આ અંતર સરખું હોય, આ બધા જ અંતર સરખા હોય। પછી આલેખપત્રમાં ઘાટા રંગની બે ક્રમિક ઊભી લીટીઓ વચ્ચેનું અંતર ખાલી જગ્યા સેમી હોય છે, તો 1 આ એરી બે ઊભી લીટી છે, આ બે જો ઘાટી, આ એની વાત છે, બરાબર। પછી આલેખપત્રમાં આડો અક્ષ અને ઊભો અક્ષ ખાલી જગ્યા હોય છે, તો વિદ્યાર્થી મિત્રો કાટખૂણે હોય, એ આપણે આગળ જોયું। પછી આલેખપત્રમાં આડા અક્ષને ખાલી જગ્યા અક્ષ કહેવાય, તો એક્સ અક્ષ કહેવાય। બતાવું તમને, અહીં જુઓ તો આડી લીટી દોરેલી છે, તો અહીં એક્સ લખેલું છે, અને આ ઊભી દોરેલી છે, તો ઊભી હોય એને વાય અક્ષ કહેવાય। જુઓ, આલેખપત્રમાં ઊભા અક્ષને ખાલી જગ્યા અક્ષ કહેવાય, તો વાય અક્ષ કહેવાય। આલેખપત્રમાં ખાલી જગ્યા અક્ષ ઉપર લંબચોરસ સ્તંભ દોરવામાં આવે છે, તો વિદ્યાર્થી મિત્રો એક્સ અક્ષ આવશે, બરાબર। હું દોરીશ એટલે તમને બતાવીશ। પછી આલેખપત્રમાં ખાલી જગ્યા અક્ષ પર ગુણાત્મક માહિતી લેવાય છે, તો વિદ્યાર્થી મિત્રો એ પણ એક્સ અક્ષ ઉપર હોય। આલેખપત્રમાં ખાલી જગ્યા અક્ષ પર સંખ્યાત્મક માહિતી લેવાય છે, તો વાય અક્ષ જે ઊભી હોય એના ઉપર। આલેખપત્રમાં ખાલી જગ્યા અક્ષ માટે પ્રમાણમાપ લેવું પડે છે, તો એ પણ વાય અક્ષ માટે હોય છે, બરાબર। ચલો બીજી વિકલ્પની ખાલી જગ્યા, એક્સ અક્ષ અને વાય અક્ષના છેદબિંદુને ખાલી જગ્યા કહે છે, તો વિદ્યાર્થી મિત્રો ઉગમ બિંદુ કહેવાય। હું તમને બતાવું આલેખપત્રમાં, વધુ ખ્યાલ આવશે। અહીં તમે જુઓ તો બે જે આલેખ બંને છેદ આ જગ્યા ઉપર અહીં 0 લખેલો છે, એને ઉગમ બિંદુ કહેવાય। પછી લંબ આલેખમાં દરેક સ્તંભનો આકાર ખાલી જગ્યા હોય છે, તો લંબચોરસ હોય છે। પાછળ આલેખ દોરીશું એટલે તમને બતાવીશું। આલેખ દોરતી વખતે ખાલી જગ્યા માટે પ્રમાણમાપ લેવું પડતું નથી, તો એક્સ અક્ષ આવશે। જ્યારે વિદ્યાર્થી મિત્રો આલેખ દોરો એટલે આ વાય અક્ષ ઉપરનું જે પ્રમાણમાપ હોય એ અહીં તમારે લખવું પડતું હોય છે, બરાબર। જ્યારે આ એક્સ અક્ષનું પ્રમાણમાપ આપણે લેવાનું હોતું નથી। પછી ચોથું, વાય અક્ષ પર પ્રમાણમાપ 1 એકમ લંબાઈ બરાબર 5 વિદ્યાર્થી હોય, તો 30 વિદ્યાર્થી માટે સ્તંભની ઊંચાઈ તો 30 ભાગ્યા 5 કરવાના, એટલે 5 છંગ 30, તો 6 આવશે। ખાલી જગ્યા એકમ લંબાઈ થાય, તો ચોથામાં શું આવશે? 6 આવશે। પછી વાય અક્ષ પર પ્રમાણમાપ 1 એકમ લંબાઈ બરાબર 4 પુસ્તકો હોય, તો 28 પુસ્તકો, તો 4 વડે ભાગો એટલે 4 × 28 એટલે 7 આવે। પછી 6 જો વાય અક્ષ પર પ્રમાણમાપ 1 એકમ લંબાઈ બરાબર 3 બાળકો હોય, તો 12 એકમ ઊંચાઈનો સ્તંભ ખાલી જગ્યા બાળકો દર્શાવે, તો વિદ્યાર્થી મિત્રો 12 અહીં તમે જુઓ તો છઠ્ઠામાં 12 તરી 36 આવશે, તો અહીં લખીશું 36। જો વાય અક્ષ પર પ્રમાણમાપ 1 એકમ લંબાઈ બરાબર 10 છોકરીઓ હોય, તો 2.5 એકમ લંબાઈનો સ્તંભ ખાલી જગ્યા છોકરીઓ દર્શાવે, તો આને 2.10 વડે ગુણો વિદ્યાર્થી મિત્રો, એટલે કેટલા આવું? 25 આવે। તો અહીં આપણે કેટલો જવાબ લખીશું? 25। પછી ખરો ખોટો છે ના, ખાલી બોક્સની ખાલી જગ્યાઓ છે। આલેખપત્રમાં બધી ઊભી લીટીઓ ખાલી જગ્યા હોય છે, તો સમાંતર હોય, તો ડી આવશે। આલેખપત્રમાં એક્સ અક્ષ અને વાય અક્ષ ખાલી જગ્યા હોય છે, તો વિદ્યાર્થી મિત્રો પરસ્પર લંબ હોય, એટલે ડી આવશે। અહીં લખી દો, પરસ્પર લંબ હોય। ચલો પછી આગળ જોઈએ ત્રીજી ખાલી જગ્યા, દરેક આલેખપત્રમાં
પાસ પાસેની આડી ઘાટા રંગની બે લીટીઓ વચ્ચેનું અંતર ખાલી જગ્યા સેમી હોય છે તો ત્રીજામાં સી આવશે 1 હોય બરાબર. તો અહીં સી કરું અને અહીં 1 કરું. આલેખપત્રમાં 1 સેન્ટીમીટર અંતર દર્શાવતી બે ઊભી કે આડી લીટીઓના ભાગ ખાલી જગ્યા ભાગ કરેલા હોય છે તો વિદ્યાર્થી મિત્રો 5 કે 10 આવશે. 5 કે 10 કયા હું તમને બતાવું. અહીં તમે જુઓ તો આ બે લીટીઓ વચ્ચે અહીં જે કાપા હોય 1 2 3 4 5 હોય અથવા 10 હોય એની વાત છે. પછી વાય અક્ષ પર પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 20 કિલોગ્રામ વજન લીધું હોય તો 70 કિલોગ્રામ વજન દર્શાવતા સ્તંભની ઊંચાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો 70 ભાગ્યા 20 કરવાનું. શૂન્ય 2 3.5 આવે એટલે કયો આવશે? એ આવશે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો અહીં શું લખીશું આપણે? 3.5 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા શરૂ થયા. નીચેની માહિતી એક કારખાનાના 30 કર્મચારીઓનું દૈનિક વેતન રૂપિયામાં દર્શાવે છે. કોઈનું 70 છે, 65 છે એવું દૈનિક વેતન તમને આપેલું છે. આ માહિતી પરથી કર્મચારીઓના દૈનિક વેતનનું આવૃત્તિ વિતરણ તૈયાર કરો. કર્મચારીઓના દૈનિક વેતનનું આવૃત્તિ વિતરણ. પછી આ કોઠો છે એ આપણે પૂરવાનો છે. તો 40 રૂપિયા પગાર છે એ કેટલા જણનો છે આપણે અહીં ગણવાનો છે બરાબર. તો અહીં આપણે ગણીએ 40 તો 1 લીટી દોરીએ એટલે આપણને ખ્યાલ આવે ડબલ ના થાય. 1 પછી જોઈએ તો 2 પછી જોઈએ તો 3 તો કેટલા જણ છે? 3. પછી 45 રૂપિયા પગાર છે એ કેટલા જણનો છે જોઈએ તો 1 2 પછી 3 અને 4 તો અહીં કેટલા લખું હું? 4. પછી 50 રૂપિયા કેટલા જણનું છે એ આપણે જોઈશું. તો 1 2 3 4 5 હજી કયોક રહી ગયેલો લાગે છે આ 6. ઓકે. તો અહીં કેટલા આવે? 6 આવે. એ રીતે તમારે કયો ગણવાનો? 55 60 65 70 ગણવાનું. તો 55 કેટલી વખત છે? 4 વખત છે. 60 કેટલી વખત છે? તો 7 વખત છે. 65 કેટલી વખત છે? તો 4 વખત છે. અને 70 કેટલી વખત છે? તો 2 વખત છે. હવે સાચું ખોટું કઈ રીતના ખબર પડે તો આનો સરવાળો કરવાનો. 3 અને 4 એટલે 7, 7 અને 6 એટલે 7 ને 7 14 એટલે 13, 13 અને 4 13, 14 15 16 17, 17માં બીજા 7 ઉમેરો એટલે 18 19 20 21 22 23 ને 24, 24 ને 4 25 26 27 28, 28 ને 2 30 તો 30 આવી ગયા એટલે આપણો જવાબ સાચો છે. અહીંયા આવૃત્તિ ચિહ્ન 3 છે તો 3 લીટો કરી દઈએ. પછી અહીં 4 છે તો 4 લીટો કરી દઈએ. પછી અહીં 6 છે તો 1 2 3 4 આ 5 બરાબર. ના સોરી આ 5 થશે અને આ 6 થશે. 4 છે તો 1 2 3 અને 4. અહીં 7 છે તો 1 2 3 4 આ 5 થઈ ગયું. 6 અને 7. અહીં 4 છે તો 1 2 3 4 2 છે તો 1 2 બરાબર. આ રીતે તમારે લખી દેવાનું છે. હવે શું કહે છે પ્રશ્ન? ₹60 દૈનિક પગાર કેટલા કર્મચારીઓને મળે છે? તો આપણે જોવાનું 60 કેટલા કર્મચારીઓને મળે છે? ₹60 7 કર્મચારીઓ તો અહીં કેટલું આવશે? 7. ₹70 દૈનિક પગાર કેટલા કર્મચારીઓને મળે છે? 70 કેટલા જણને મળે છે? 2 તો 2 લખીશું. પછી કયા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સરખી છે? તો કયું પગાર ધોરણ છે તમે જુઓ સરખી કઈ છે? 4 છે તો 1 45 પછી 55 અને 65 બંનેમાં સરખું છે તો 45 રૂપિયા 45 આવશે, પછી 55 આવશે અને પછી 65 આવશે બરાબર. પછી જોઈએ તો કયા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા સૌથી વધારે છે? તો તમે જુઓ સૌથી વધારે ક્યાં છે? તો 7 છે અને કેટલા રૂપિયા છે? 60. તો અહીં કેટલું લખીશું આપણે? 60 રૂપિયા. કયા પગાર ધોરણમાં કર્મચારીઓની સંખ્યા ઓછી છે? તો ઓછી તમે જુઓ તો 2 છે અહીં તો કેટલા રૂપિયા છે? 70 રૂપિયા. તો એનું કરીશું 70 રૂપિયા. ઓકે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા ગણવાનું છે. તો આપણે આગળ 14મું પેજ પાછળ જ છે. ચલો ઓકે.
પછી જોઈએ તો એક શાળાની 30 છોકરીઓએ મહેંદી મૂકવાની હરીફાઈમાં ભાગ લીધો. મહેંદીની ડિઝાઇન પરથી તેમને ABCDE એમ 5 ગ્રેડ આપવામાં આવ્યા. છોકરીઓને મળેલ ગ્રેડની માહિતી નીચે મુજબ છે. માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો તમે જુઓ તો ABCDE એમ 5 ગ્રેડ છે. તો પહેલો A લખી દઈએ, પછી B લખીએ, પછી C લખીએ, પછી D લખીએ અને પછી E લખીએ. બરાબર છે. હવે આપણે ગણવાના છે એ કેટલા જણના છે એ રીતે કરવાનું. તો એ જોવા 1, પછી 2, 3, 3 જણના છે તો 3 કરીએ. ચલો બી કેટલા છે જુઓ, તો તમે બી ગણો તો 1, 2, 3, 4, 5 તો 5 છે. ચલો સી કેટલા છે તો તમે સી ગણશો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 જણ છે તો 10. પછી ડી કેટલા જણના છે તો ડી ગણશો તો 7 જણ છે. ઈ કેટલા જણના છે તો ઈ ગણશો તો 5 છે. તો આપણે ગણીએ 3 અને 5 8, 8 ને 10 18, 18 ને 7 તો 25, 25 ને 5 30 તો થઈ ગયા. બસ આવૃત્તિ ચિહ્ન તો 3 છે તો 1, 2 અને 3. આ 5 1, 2, 3, 4 અને આ 5 10 છે તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 7 છે તો 1, 2, 3, 4 અને 5. 1, 2, 3, 4 ના 5 થઈ ગયા. અહીં 5 જ થયા હોય, 6 અને 7 રહી ગયા હતા. અહીં 5 છે એટલે 5 થઈ ગયા. હવે શું કહે છે, સૌથી વધુ છોકરીઓને કયો ગ્રેડ મળ્યો? તો સૌથી વધુ કયો છે? સી ગ્રેડ છે. જો 10 છે એટલે. સૌથી ઓછી છોકરીઓને કયો ગ્રેડ મળ્યો છે? તો સૌથી ઓછો તમે જુઓ તો કયો ગ્રેડ છે? તો તમે જુઓ તો એ છે. કયો ગ્રેડ છોકરીઓને સરખી સંખ્યાને મળ્યો છે? તો સંખ્યાએ સરખી જુઓ વિદ્યાર્થી મિત્રો તો કયું છે? તમે જુઓ તો બીમાં 5 છે અને ઈમાં 5 છે. તો અહીં શું આવશે? બી અને ઈ. બરાબર. ચલો આગળ જોઈએ. પછી એક કબાટમાં 6 ખાના છે. દરેક ખાનામાં ચોપડીઓ ગોઠવેલી છે. નીચે કોષ્ટકમાં તેની માહિતી આપી છે. ચિત્ર આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીં તમે જુઓ ખાના નંબર 1માં એક ચોપડી એટલે 10 થાય તો 10, 20, 30, 40, 50, 60 અને 70. તો અહીં ચોપડીઓ કેટલી થઈ? અહીં તો જાણ માટે લખવું તો 70 થઈ. જુઓ 1, 2, 3, 4, 5, 6, 7. અહીં જુઓ 1, 2, 3, 4, 5 એટલે 50. અહીં 1, 2, 3, 4, 5, 6, 6 એટલે 60. અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9 એટલે 90. અહીં 1, 2, 3 તો 30. અહીં 3 અને 2 5 એટલે 50. બરાબર. આટલી ચોપડીઓ થઈ. હવે આપણે અહીં લખીશું કબાટના કયા ખાનામાં સૌથી વધારે ચોપડીઓ છે? તમે જુઓ તો સૌથી વધુ ચોપડીઓ 90 છે. કયા ખાના નંબર 4? તો અહીં લખીશું ખાના નંબર 4. કબાટના કયા ખાનામાં સૌથી ઓછી ચોપડીઓ છે? તો તમે જુઓ તો સૌથી ઓછી 30 છે તો ખાના નંબર 5 છે. તો અહીં લખી દેવાનું ખાના નંબર 5. ઓકે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું. ચલો આગળ જોઈએ. પછી શું કહે છે? કબાટના કયા ખાનામાં ચોપડીઓની સંખ્યા સરખી છે? તો સરખી શેમાં છે? તમે જુઓ તો સરખી 50 અને આ 50 એટલે ખાના નંબર 2 અને ખાના નંબર 6. તો આપણે એમ લખીશું ખાના નંબર 2 અને ખાના નંબર 6. ખાના નંબર 2 અને 6. પછી કબાટના ખાના નંબર 3માં કેટલી ચોપડીઓ છે? 3માં કેટલી છે? 60. તો અહીં આપણે શું લખીશું? આપણે લખવાની 60 ચોપડીઓ. તો અહીં લખી દઉં હું 60 ચોપડીઓ. પછી કબાટમાં કુલ કેટલી ચોપડીઓ છે? તો આપણે બધાનો સરવાળો મારવો પડાય રહી 70 + 50 + 60 + 90 + 30 + 50. આપણે ગણવું હોય તો ગણીએ 70 + 5 એટલે 7 ને 5 12 એટલે 120 + 60 એટલે 180. એમાં 90 ઉમેરો એટલે 270. પછી 30 ઉમેરો એટલે 270. 300 અને 50 ઉમેરો એટલે 350 ચોપડીઓ થઈ. તો અહીં આપણે શું લખીશું? 350 ચોપડીઓ. બરાબર. એકદમ ઇઝી છે. ચલો આગળ જોઈએ. પછી 7મો દાખલો શું કહે છે? અક્ષય ઇલેક્ટ્રિક વર્કર્સની દુકાને સોમવારથી રવિવાર સુધીમાં વેચાયેલા વિદ્યુત ગોળાની સંખ્યા નીચે દર્શાવી છે.
તે પરથી આ વિદ્યુત ગોળો આવું હોય એટલે બરાબર 5 વિદ્યુત ગોળા દર્શાવે છે તેમ ચિત્ર આલેખ તૈયાર કરો. તો વાર કયો? સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. વિદ્યુત ગોળાની સંખ્યા આપેલી છે. તો અહીં આપણે દિવસ લખીએ. તો સોમવાર, પછી મંગળવાર, પછી બુધવાર, પછી ગુરુવાર, પછી શુક્રવાર, પછી શનિવાર અને પછી રવિવાર. ઓકે, ચલો વિદ્યુત ગોળા આ એક એટલે 5 થાય તો અહીં 80 છે. તો કેટલા બધા આવશે? અહીં 16 કરવા પડશે. 16 પંચો 80 થાય. બરાબર. તો આપણે અહીં કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 થઈ ગયા. પછી 55 તો 11 પંચો 55 તો 11 કરવાના. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. ઓકે, ચલો પછી બુધવારે 40 છે તો 5 8 40 તો 8 કરવાના. 1 2 3 4 5 6 7 અને 8. આ રીતે ટપકો તમારે કરી દેવાનો છે. પેન્સિલથી દોરશો તો પણ ચાલશે. બરાબર. પછી ગુરુવારે કેટલા છે? 65 તો 13 પંચો 65 થશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. અહીં ટપકો કરી દઈએ. પછી શુક્રવારે 30 છે તો 5 6 30 એટલે 6 કરવાનો. 1 2 3 4 5 અને 6. શનિવારે 70 છે તો 70 ભાગ્યા 5 કરશો. બરાબર, એટલે આપણે કરવાના. તો 70 ભાગ્યા 5 કરી દેવાનો. તો 5 એકા 5 એટલે 5 24 14 પંચો 70 તો 14 કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 પંચો 70. ઓકે, પછી રવિવાર છે તો રવિવારે કેટલા છે? 20 જ છે. તો 5 24 એટલે 1 2 3 અને 4 20 થઈ ગયા. બરાબર, આ રીતે કરવાનું છે. પછી શું કહે છે? જુદા જુદા 7 ગામના વૃક્ષોની સંખ્યા નીચે પ્રમાણે છે. આવું એક વૃક્ષ કરો એટલે 10 વૃક્ષ દર્શાવે છે તેમ ચિત્ર આલેખ તૈયાર કરો. ગામ A B C D E F G. તો અહીં આપણે ગામ લખી દઈએ. ગામ A, પછી ગામ B, ગામ C, ગામ D, ગામ E, ગામ F અને ગામ G. વૃક્ષોની સંખ્યા કેટલી છે? 90 છે. તો 10 વડે ભાગો એટલે 9 થાય. તો આપણે 9 વૃક્ષો દોરવાનો. આ 1 2 3 4 5 6 7 8 અને 9. ચલો હું દોરી દઉં. ઓકે, આ રીતે દોરી દેવાનું. બીમો કેટલો છે? 75. તો 75 ભાગ્યા 10 કરો તો આ અડધું વૃક્ષ કરવું પડશે. તો 7 આખો 1 2 3 4 5 6 અને 7 આખો દોરી દઈએ પહેલાં. બરાબર, જુઓ 1 2 3 4 5 6 7 આખો એટલે 70 થયો અને અડધું છે એટલે આપણે આ રીતે કરી દઈશું. બરાબર. પછી સીમો કેટલો છે? 60 એટલે 10 છંગ 60 એટલે 6 કરવાનો. 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 અને 6. ઓકે, પછી ડીમો કેટલો છે? 40 એટલે 10 ચોક 40 તો 4 જ કરવાનો. 1 2 3 4 1 2 3 અને 4. ચલો પછી ઈમો કેટલો છે? ના, અહીં 85 છે. સોરી, તો 85 કરો એટલે 80. અહીં 80 ઉપર સોરી હોય ભૂલે 4 પછી 5 6 7 8 અને 9 કરવું પડશે.
ડીમાં આપણે ભૂલ થઈ જો 1 2 3 4 5 6 7 8 એટલે 80 અને આ અડધું એટલે 85. પછી ઈમાં કેટલો હશે 40 એટલે 10 ચોક 40 4 જ કરવાનો 1 2 3 4 1 2 3 અને 4. પછી તમે જુઓ તો એફમાં 80 છે એટલે કેટલો કરવો પડશે 8 કરવો પડશે 1 2 3 4 5 6 7 અને 8 1 2 3 4 5 6 7 અને 8. પછી કેટલો છે જીમાં 70 છે તો 7 કરવો પડશે 1 2 3 4 5 6 7. તો 1 2 3 4 5 6 અને 7. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે કરી દેવાનો છે. હવે આપણે આગળ જોઈએ. હવે શું કહે છે, હવે આલેખ તો દોરેલો જ છે, એક પેજ આવે ને 15 પછી 16 બરાબર. 5 વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં મેળવેલ ગુણની માહિતી નીચે લંબ આલેખમાં દર્શાવેલી છે. લંબ આલેખનો અભ્યાસ કરી માગેલા પ્રશ્નોના જવાબ આપો. તમે જુઓ તો અહીં 1 સેન્ટીમીટર એટલે 5 ગુણ થાય છે. આ રીતે આલેખ આપેલો છે તમને બરાબર. હવે શું કહે છે જુઓ, આલેખ શું દર્શાવે છે, તો શું દર્શાવે છે તમે જુઓ તો શું કહે છે 5 વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં મેળવેલા ગુણ, આટલું લખી દેવાનું. 5 વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં મેળવેલ ગુણ એટલું દર્શાવે છે. તો અહીં હું પહેલા પ્રશ્ન લખી દઉં. શું બતાવે છે તો 5 વિદ્યાર્થીઓએ છઠ્ઠા ધોરણની ગણિતની પરીક્ષામાં મેળવેલ ગુણ દર્શાવે છે. પછી શું કહે છે એક્સ અક્ષ ઉપર શું દર્શાવેલું છે તમે જુઓ, આડી એક્સ અક્ષ એમાં શું છે વિદ્યાર્થીઓ, તો શું કહેવાય વિદ્યાર્થીઓના નામ લખીશું. વિદ્યાર્થીઓના નામ. પછી વાય અક્ષ ઉપર શું દર્શાવેલું છે તમે જુઓ, વાય અક્ષ ઉપર આડી તો શું લખ્યું છે અહીં ગણિતમાં મેળવેલા ગુણ. તો અહીં આપણે શું લખીશું ગણિતમાં મેળવેલા ગુણ લખીશું. ગણિતમાં મેળવેલ ગુણ. પછી વાય અક્ષ પર પ્રમાણમાપ કેટલું છે તમે જુઓ કેટલું આપેલું છે, તો 1 સેન્ટીમીટર બરાબર 5 ગુણ. તો અહીં લખવાનું 1 સેમી બરાબર 5 ગુણ. માહિતીમાં કેટલા વિદ્યાર્થીઓના ગુણ દર્શાવ્યા છે, તો વિદ્યાર્થીઓ જો 1 2 3 4 અને 5 છે. તો અહીં લખીશું 5 વિદ્યાર્થી. રાજેશના ગુણ કેટલા છે, તો આપણે જોઈએ રાજેશના કેટલા છે, તો રાજેશ અહીં જો 15 અને ઉપર 2 કાપા એટલે 16 અને 17 છે. તો અહીં લખીશું આપણે રાજેશના કેટલા છે 17 ગુણ. સૌથી વધુ ગુણ કોના છે અને કેટલા છે જોઈ લો. સૌથી વધુ ઊંચો આલેખ આ છે, તો 35 36 38 38 છે. કોના છે ગણેશ, તો ગણેશ 38 ગણેશના છે 38. પછી સૌથી ઓછા ગુણ કોના છે કેટલા છે, તમે જુઓ સૌથી ઓછા કેના છે તો ઉમેશના છે. કેટલા છે તો આપણે ગણીએ. અહીં જો 10 નો ઉપર 1 કાપો એટલે 11, તો ઉમેશના 11 ગુણ. ચોત્રી ગુણ કોણે મેળવ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ તો ચોત્રી ગુણ કેણે મેળવ્યા છે, તો 30 ઉપર થવું જોઈએ, તો 30 નથી, અહીં 30 અને ઉપર 4 કાપા એટલે મનીષ છે. તો અહીં શું લખીશું મનીષ. ઉમેશના ગુણ કરતો ગણેશના કેટલા ગુણ વધારે છે, તો જો ઉમેશના કેટલા છે, તો એ ઉમેશના કેટલા છે 11 અને મનીષના કેટલા છે તો 34. તો 34 ઓછા 11 આપણે રફ પેજમાં કરી દઈએ. અહીં કરું બરાબર દેખાય તમને. 34 ઓછા 11, તો 4માંથી 1 જાય તો 3
3માંથી 23 આવ્યા. તો અહીં કેટલા આપેલા છે? 1 મિનિટ હો. ઉમેશના ગુણ કરતો ગણેશના કેટલા ગુણ વધારે છે? ઉમેશ છે તો ઉમેશના કેટલા છે? 11. સોરી, ગણેશ છે વિદ્યાર્થી મિત્રો. ગણેશના જુઓ કેટલા છે? 38 છે. મેં અહીં મનેશના લઈ લીધો, 38 લેવા પડશે. એટલે 38માંથી 1 જાય એટલે 7 અને એટલે 27 આવશે. તો અહીં આપણે કેટલા લખીશું? 27 ગુણ. ઓકે. અક્ષય એક પરીક્ષામાં 6 વિષયમાં મેળવેલા ગુણ નીચે મુજબ છે. 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ પ્રમાણમાપ લઈ નીચેની માહિતી દર્શાવતો લંબાલેખ દોરો. વિષય ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાન અને મેળવેલા ગુણ છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, એક આલેખ પેપર તો તમને આપી દીધેલું છે. તો કેટલા વિષય છે? 1 2 3 4 5 6 છે. તો આપણે અહીં 6 વિષયનું કરીશું. જો અહીં 1 કરીએ પહેલો, પછી બીજો, પછી ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. બરાબર, 6 વિષય આવી જાય. પહેલો કયો છે? તો ગુજરાતી. તો અહીં લખીએ ગુજરાતી. એના પછી છે હિન્દી. તો અહીં લખીએ હિન્દી. પછી અંગ્રેજી છે તો લખીએ અંગ્રેજી. પછી ગણિત છે તો લખીએ ગણિત. પછી વિજ્ઞાન અને ટેકનોલોજી છે એટલે વીટે થોડું શોર્ટમાં લખું. અને પછી સામાજિક વિજ્ઞાન છે તો સાવી કરું. બરાબર. તો આ શું છે? વિષય છે. તો આપણે અહીં કરી દઈએ વિષય. આટલું કરી દેવાનું. ઓકે, ચલો આ કામ પૂરું થઈ ગયું. હવે તમને પ્રમાણમાપ આપેલું છે 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ. તો અહીં લખી દઈએ પ્રમાણમાપ 1 સેમી બરાબર 10 ગુણ. અહીં વાય અક્ષ એવું લખી દઈએ. ચલો આ પણ આપણું કામ પૂરું થઈ ગયું. બરાબર. હવે શું લેવાનું છે? અહીં તમે જુઓ વાય અક્ષ ઉપર ગુણ લેવાના છે. તો આપણો 10 આપેલા એટલે 10થી ચાલુ કરવું પડશે. સૌથી વધુ ગુણ કેટલા છે? 90 છે. તો 90 સુધી જઈશું. તો અહીં આપણે લખીશું 10, પછી લખીશું 20, પછી 30, 40, 50, 60, 70, 80, 90, 100. બરાબર. આ રીતે આપણે લખી દીધેલા છે. હવે આ શું છે? તો શું છે? મેળવેલા ગુણ છે. તો અહીં હું લખી દઉં મેળવેલ ગુણ. બરાબર. આ કામ આપણું થઈ ગયું પૂરું. હવે ગુજરાતીમાં કેટલા છે? તો જુઓ 68 છે. તો 68 કેટલા આવું? જુઓ 10, 20, 60. 70થી 68 છે એટલે આ એક કાપો એટલે 2 થાય તો કેટલા આવશે? આટલા આવશે. આટલા આવું. બસ હવે ફૂટપટ્ટીની મદદથી તમારે લીટું દૂર દેવાનું છે. ચલો ગુજરાતી કમ્પ્લીટ થઈ ગયું. ચલો હિન્દીમાં કેટલા છે? તો હિન્દીમાં છે 72. તો જો હિન્દીમાં કેટલા આવશે? 70 અને 72 એટલે આટલા આવશે. બરાબર. પછી અંગ્રેજીમાં કેટલા છે? તો અંગ્રેજીમાં છે 84 છે. તો આ 80 તો છે અને 82, 83, 84 એટલે 2 કાપા લેવા પડશે. આટલા અંગ્રેજી આટલા આવશે એટલે આટલા 2 કાપા લઈ લઈએ આપણે. ચલો અંગ્રેજી થઈ ગયું. પછી ગણિતમાં કેટલા છે? 92 છે. તો ગણિત આટલા આવશે. તો 90 અને 92 એટલે એક જ કાપો લઈશું. આટલા. તો એ અહીં રહ્યું. ચલો વીટેમાં કેટલા છે? તો વીટેમાં 90 છે. તો એક્ઝેક્ટ 90 લઈ લઈએ. બરાબર. આટલા આવશે. એ અહીં આટલા સુધી 90 આવશે. એક્ઝેક્ટ 90 અહીં આવીએ. ઓકે. પછી સાવીમાં કેટલા છે? તો સાવીમાં છે 76 છે. તો 76 કેટલા આવવા? 70 ને 76 એટલે 3 લીટીઓ લેવાની. 1 2 ને 3. 1 2 ને 3 આટલા આવશે. તો સાવીમાં 76 મારી દઈએ. ઓકે.
આ થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો આલેખ આપણો કેવો થઈ ગયો છે, તૈયાર થઈ ગયું છે. આ રીતે તમારે દોરવાનું છે. પછી આગળ જોઈએ તો શું કહે છે, સુરેશભાઈના ફાર્મમાં નીચે પ્રમાણેના ઝાડ વાવેલા છે. ઝાડ જામફળ, ઓબા, ચીકુ, લીંબુ અને કેળની સંખ્યા આપેલી છે, પ્રમાણમાં આપેલું છે, લંબ આલેખ એવો ને એવું દોરવાનું છે. તો આપણે 1 2 3 4 5 છે. તો પહેલાં જામફળ છે, તો અહીં લખી દઈએ જામફળ. પછી તમે જુઓ તો ઓબા છે, તો અહીં લખીએ ઓબા. પછી ચીકુ છે, તો અહીં લખીએ ચીકુ. પછી લીંબુ છે, તો અહીં લખીએ લીંબુ. પછી કેળ છે, તો અહીં લખીએ કેળ. આ શું છે, તો ઝાડ છે, તો અહીં લખી દઈએ ઝાડ. ઓકે, આવું લખીશું પ્રમાણમાં. પ્રમાણમાં તો આપેલું જ છે, અહીં લખી દઈએ પ્રમાણ માપ વાયક્સ કેટલું છે, 1 સેન્ટી બરાબર 1 સેમી બરાબર 20 ઝાડ આપેલો છે. હવે સૌથી વધુ કેટલો છે તમે જુઓ તો 250 સુધી છે. તો આપણે અહીંથી ચાલુ કરીશું. તો અહીં 20 40 60 એ રીતના લેવાનું. 20 40 60 80 100 120 140 પછી 160 180 200 220 240 સૌથી વધારે 250 છે એટલે 260 આવી જશે બધું. ઓકે, જો ફરી વાર 20 40 60 80 100 120 140 160 180 200 220 240 260. આ શું છે, તો ઝાડની સંખ્યા. તો અહીં લખી દઉં ઝાડની સંખ્યા. બરાબર, આ રીતે લખી દેવાનું છે. હવે આપણે જોઈએ તો જામફળ છે પહેલું. તો જામફળ કેટલા છે, જામફળ 100 છે, તો 100 સુધી ખેંચી લઈએ. 100 આટલા આવશે, તો અહીંયા આપણે ખેંચી લઈએ 100. બરાબર, આ પતી ગયું. પછી આંબા છે, તો આંબા કેટલા છે, 150. તો 150 એટલે 150 આટલા છે, તો એ 150 આટલા સુધી આવી ગયા. ઓકે, પછી ચીકુ છે, તો ચીકુ કેટલો, ચીકુ છે તો ચીકુનું કેટલું છે, ચીકુ 200 છે, તો એ આટલાથી લઈશું તો 200 કેટલા આવશે, આટલા. તો 200 ત્યાં સુધી ખેંચી લઈએ. ચલો, એ આ ચીકુ આવી ગયો. પછી લીંબુ છે, તો લીંબુ કેટલા સુધી છે, તો લીંબુ 250 છે, તો 250 કેટલા આવે, એ વચ્ચો વચ્ચા આવે, અહીંથી લેવા દઈએ તો અહીં વચ્ચો વચ્ચા આવશે. તો ચલો, એ આ લીંબુ પૂરો થયો. પછી કેળ છે, તો કેળ કેટલા સુધી છે, 170 છે, તો જો આ 160 અને 180 લઈને વચ્ચે આવશે, તો અહીં સુધી આવશે. તો કેળ દોરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારો આલેખ છે એ અહીં પૂર્ણ થાય છે. બરાબર, બીજું બધું લખાઈ ગયેલું છે. હવે ચાલો 12મો પ્રશ્ન આપણે પાછળ પતી ગયું, તો અહીં આગળ જોઈ લઈએ. હવે શું કહે છે, કહો જોઈએ નીચેનામાંથી કયો સ્તંભ સૌથી વધુ ઊંચો છે. અહીં એ આપેલો છે, બી આપેલો અને સી આપેલો છે. તમે જુઓ તો આમ તો સી ઊંચો લાગે છે, કારણ કે અહીંથી એ રીતે દ્રષ્ટિભ્રમ કરેલો છે. બરાબર, કયો સ્તંભ સૌથી ઊંચો છે આપણે માપીએ એટલે આપણને ખબર પડી જશે. જુઓ, અહીં માપીએ તો એ આ કેટલો થાય છે, તમે જુઓ તો આપણે અહીંથી માપીશું. એ આ લીટી અહીં થોડી ઘસાઈ ગઈ છે, પણ વાંધો નહીં, દેખાશે. તો 3.5 થયું. ચલો, અહીં જુઓ તો આ એ 3.5 છે, અને અહીં જુઓ તો આ એ 3.5 છે. આપણને દેખાય છે એવું, પણ ત્રણેય સ્તંભ સરખા છે. તો અહીં લખીએ ત્રણેય સ્તંભોની ઊંચાઈ સરખી છે, 3.5 સેમી. બરાબર, બધાની કેટલી છે, 3.5 સેમી. પછી ટેલિવિઝનમાં પાકનું ઉત્પાદન, ઔદ્યોગિક ઉત્પાદન, સાક્ષરતાનું પ્રમાણ દર્શાવતા લંબ આલેખ રજૂ થતા હોય છે, તે જુઓ, એ જોવાનું છે. પંચાયતની કચેરીમાં છેલ્લા કેટલાક વર્ષમાં થયેલા પાક ઉત્પાદન, વરસાદના અંકોની માહિતીના લંબ આલેખ હોય છે, તે જુઓ, તે પણ તમારે જોવાનું છે. અહીં તમારું સોલ્યુશન પૂરું થાય છે. થેન્ક યુ.